જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો ને? તમારું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તમે લાસ્ટ વિડીયો જોઈને તેમ થતું હશે કે આ કેમ આવી રીતના, પણ એ તમારે જોવું હોય તો તમારા માટે છે, બાકી તમારા માટે નથી. એ મારા ફેમિલી માટે છે. એમ કે જે કેસેટ છે હજી એક એવું મેલી જો કે, પણ એ તમારા માટે નથી. અને અત્યારે ઘડિયાળમાં જો કેટલા છે, જો દેખાય તો જા, ઘડિયાળમાં એટલા થયા. અને તમારા ચહેરામાં કઈક ખુશી ખુશી દેખાતી હશે. કારણ છે ઈ કરણભાઈ કે છે. જો અત્યારે 9:30 વાગ્યા છે ને કારણ ઈ છે કે આજે અટાણે અમે ફટાકડા લેવા જઈએ છીએ. બીજું કઈ અમે મજા જાય છે ફટાકડા લેવા. તો અમે ફટાકડા લેવા તો જઈએ છીએ, ગૌશાળામાંથી લઈએ. એટલે આપણે અહીંયા પેલા પૂછીશું કે પરમિશન આપે. જો પરમિશન આપશે તો આપણે એનો વિડીયો શૂટ કરશું. જો પરમિશન નહીં આપે તો જેટલા ફટાકડા છે તમને ગયા વ્લોગની જેમ, જો કે અટાણે તમે નહીં જોશો કેમ કે ચેનલ ડિલીટ થઈ ગઈ, પણ એ ગયા વ્લોગની જેમ અહીંયા બતાવું. એટલે જો કે મને એટલું વ્લોગ બનાવવાનું હતું ને, એટલે મેં પરમિશન પણ નહોતી માંગી. પણ આ વખતે તમારા બધા માટે પરમિશન માંગી કે ભાઈ આ વિડીયો ઉતારવું કે નહીં. જો પરમિશન મળી જશે તો તમને બધા ફટાકડા જોવા મળશે, બાકી પરમિશન નહીં મળે તો તો કઈ નહીં, અહીંયા ફટાકડા લઈને અહીંયા બતાવીશું કે આપણે એટલા ફટાકડા લીધા. એટલે અમે ઘણા બધા જવાના છે. હું, ભરત કાકા, કરણ, વર્ષા કાકી, ભાઈ, સંજય કાકા ઇકોમાં જવાના છે. અમારે ઇકો છે એમાં જવાના છે, તો આપણે ઇકોમાં જ મળીએ. ફ્રેન્ડ્સ, મેં તમને કીધું એમ અત્યારે અમે પૂગી ગયા છે, પણ આપણે પૂછી લઈએ પેલા પરમિશન આપે તો. બાકી જો આ બધા આવી ગયા છે આગળ હવની આગળ. ઓ ભાઈ ભરતભાઈ, હવની આગળ. હા ભાઈ, તો તું હવની આગળ બસ. એટલે હવે અમે જઈએ, જો પરમિશન આપશે તો ઉતારીને, બાકી નહીં ઉતારીએ. હવે આપણા કરમભાઈ બતાવશે કે આપણે કેટલા ફટાકડા. તો કરમભાઈ બતાવો. તો જો આ લવિંગિયા છે. જો આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 લવિંગિયા છે. જો 15 પેકેટ લવિંગિયા લીધા છે. બીજું આ કોઠી. તો આ એક નાની કોઠી છે. કોઠી સોરી, ફૂલઝડી નાની છે, તો નાની લીધી. આ 1 2 3 4 5 6 બોક્સમાં લીધી નાની. આ 2 ફૂલઝડી છે. આ એક આખી છે. આ 2 છે ને એક કલર છે. અલગ અલગ લીધી. બાકી બીજું કઈ? આ રોલ છે. આ ગન છે ને આ 2 રોલ છે. કેટલા છે આપણી પાસે ટોટલ? કેટલા છે એટલે કે આ 2 ટોટલ પેકેટ તારા ને મારા થઈને 6 પેકેટ ને 2 બંદૂક. બાકી હું તમને દેખાડું. જો અહીંયા એવડા બધી ફટાકડા પડ્યા, પણ તમને આજે જોવા નહીં મળે. એ બધા જોવા મળશે દિવાળીના દિવસે. જુઓ, આ મારા મમ્મી છે અને મારા મમ્મી બનાવી રહી છે. કાંઈક શું બનાવું? હા, કાળી ચૌદશ છે, હનુમાન બાપાને ધરવાનું, એટલે લાડુ પણ બનાવ્યા છે. જુઓ, ગરમા ગરમ મસ્તીના ઘીમાં લસપસતા લાડુ આપણે. અને બાકી મારી મમ્મી ભૂંગળા કરે છે. અને અહીંયા ધરવાના લાડુ છે. હા, તો આપણે શું કહેવાય, જમવા શું બનાવવાનું?
લાડુ ભજીયા ટાટા. તો હવે આપણે પેલા જમી લઈએ જમીને. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ બની ગઈ છે રંગોળી. તમે કહેશો એટલે રંગોળી? ના બાપા ના, હજી બને છે પણ આમાં હજી અડધું પડધું થયું એટલે મેં તમને બતાવી લીધી. બાકી ફાઇનલ રંગોળી તમને થોડાક કલાકો પછી મળશે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અમારા ઘરની રંગોળી. આ દિવાળીની રંગોળી, એમ કે આજે છે કાળી ચૌદસ. એટલે મિત્રો આ છે દિવાળીની રંગોળી. આજે કાળી ચૌદસ છે એટલે કાલે દિવાળી આવી ગઈ. એટલે જો આ રંગોળી કેવી છે કમેન્ટમાં જરૂર કહેજો. જોઈ લો હજી એકવાર આખી રંગોળી હું તમને ફ્રી એકવાર બતાવી દઉં. આ છે આપણી રંગોળી. એટલે કેવી લાગી કારણ કમેન્ટમાં કહેજો. બાકી કરણભાઈ ફટાકડા ફોડવાનું ચાલુ કરે. શું પડે? લવિંગ્યા. તો હવે આપણે અહીંયા જ આ વ્લોગનું પણ એન્ડ કરી દઈએ. તમે કહે દિવાળીનો વ્લોગ, તો દિવાળીનો વ્લોગ આવી જશે, પણ અહીંયા જ હું આ વ્લોગનું એન્ડ કરું છું. જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.